નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 6 ની અંદર આપણે ઓફલાઈન લગભગ કોર્સ પતી ગયેલો છે। એક કે બે ચેપ્ટર બાકી છે જેની વારાફરતી આપણે ચર્ચા કરતા જઈશું। મોટાભાગના પાઠ ચાલી ગયા છે, લખાણ બાકી હતું, એટલા માટે આજે રિવિઝન સ્વરૂપે આપણે પાઠ નંબર 16 માતૃ હૃદય એની વાત કરીશું। માતૃ હૃદયની અંદર આવતા પાઠ આપણે સમજી ગયા છીએ કે બે માતા છે, બંનેનો ભાવ સરખો જ છે। એક સ્ત્રી જે છે એના બાળક પ્રત્યે ચિંતિત છે, જ્યારે બીજી માતા જે છે એ પશુ માતા છે, એટલે કે સિંહ બાળની રખવાળી માટે પોતે ચિંતિત છે। એક નવા જ બાળકને જન્મ આપેલો છે અને પેલું બાળક એ સિંહની ગંભીરતા નથી સમજતું, માટે બાળકને રમાડવા માટે જાય છે અને બંનેની માતાઓ સામે આવી જાય છે અને બંનેને પોતાના બાળકોનો જ જીવ વાલો છે, એને જ બચાવવા માંગે છે। માટે પાઠનું જે હેડિંગ છે એ છે માતૃ હૃદય। આ પાઠના લેખક છે કનૈયાલાલ રામાનુજ। હવે પાઠ આપણે ઓફલાઈન ભણી ગયા છીએ, આપણે આજે પ્રશ્નની ચર્ચા કરવાની છે એમાં આવતા, કારણ કે હવે ક્યારે શાળા ખુલે એ ખબર નથી અને ત્યાં સુધી આપણે બેસી શકીએ એ પણ શક્ય નથી, માટે રિવિઝન સ્વરૂપે થોડા પ્રશ્ન રોજ અલગ અલગ પાઠના જોતા જશું। આજે આપણે માતૃ હૃદય પાઠના પ્રશ્ન જોઈએ છે, તો વિકલ્પની ચર્ચા કરીએ આપણે। તો બાઈ કરગઠિયા વીણવા નીકળી હતી, કારણ કે એનો જવાબ થશે કે સાંજના સમયે રસોઈ બનાવવા માટે આપણે રાંધવા માટે બળતણની જરૂર પડે છે, માટે અહીંયા જે નેસમાં રહેતી સ્ત્રીઓ છે એ સાંજના સમયે આવા કરગઠિયા એટલે કે સાટીકડા વીણવા રસોઈ બનાવવા માટે સાંજના સમયે એ જરૂરી હોય છે, એટલે લેવા માટે નીકળી જાય છે। બીજું, બાળકની નજર સામેની ભેખડના પથ્થર પર પડી, ત્યાં તો સામે ગલુડિયા જેવું એક નાનું સિંહનું બચ્ચું દેખાયું। ત્યાર પછીનું છે કે માલધારી સ્ત્રીના બાળકે પોતાનો દોસ્ત બનાવ્યો, તો માલધારી જે સ્ત્રી હતી એના બાળકે સિંહ બાળને પોતાનો દોસ્ત બનાવ્યો। બાળકને મન અદ્ભુત રમકડું કયું હતું? તો જે સિંહ બાળ છે એ બાળકને મન અદ્ભુત રમકડું હતું, કારણ કે તેને સિંહની ગંભીરતા ખબર નહોતી। માનવ બાળની ગંધ કોને આવી? તો સિંહણ જે છે એને માનવ બાળની ગંધ આવી જાય છે અને એ પણ ઓલા બાળક પાસે પહોંચી જાય છે અને બાળકની માતા પણ ત્યાં પહોંચી જાય છે અને પેલા સિંહને સામો જોઈ એ બાળકની માતાને ચક્કર આવી જાય છે કે આ શું થઈ ગયું, આ એક સિંહના બાળને છોડતો નથી અને સામે પેલી સિંહણ એને ખાઈ જવા માટે તૈયાર છે। પણ ક્યાંક ને ક્યાંક બે માતા છે, જેથી કરી એકેયના ભૂલકાઓને કંઈ નુકસાન ન થાય એવી એમની પહેલી ઈચ્છા અથવા તો અપેક્ષા રહી છે। તો આ થઈ વિકલ્પની ચર્ચા। હવે આપણે એક વાક્યના જવાબ જોઈએ। તો પ્રાંગણ ફૂટે એટલે માલધારી સ્ત્રીઓ શું કરતી? પ્રાંગણ ફૂટે એટલે માલધારી શું કરતા? આ એક વાક્ય છે, તમારે તમારી ફેરબુકમાં લખવાનું રહેશે, કારણ કે જેવા 4 ચેપ્ટર ચાલશે એટલે નાની એવી એક ટેસ્ટ લેવામાં આવશે, જેની અંદર આ જ બધું પૂછાશે। આપણે જે કંઈ રિવિઝનમાં કર્યું છે એમાંથી એક સરસ નાની એવી ટેસ્ટ લઈ લેશું, તો આ રોજે રોજ કરવાનું, પાકું કરવાનું, ભૂલી નથી જવાનું કે ભાઈ ચાલો વિડીયો જોયો ન જોયો ફેંકી દીધું, ના, એવું નથી કરવાનું। જે કાંઈ અહીંયા લખાવવામાં આવે એ રોજનું હોમવર્ક કરી અને એ પાકું કરવાનું રહેશે। તો પ્રાંગણ ફૂટે એટલે માલધારીઓ
જવાબ પ્રાંગણ ફૂટે માલધારીઓ ભેંસો અને બીજા ઢોરને લઈ ચરાવવા ઉપડી જતા. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે, માલધારી સ્ત્રીઓ શું કામ કરતી? શું કામ કરતી? જવાબ છે માલધારી સ્ત્રીઓ દહીં વલોવતી, અને સાંજે બળદ તણ વીણવા નીકળી પડતી. એ લોકો શું કામ કરતા? તો સાંજના સમયે સવારમાં જેવા ઓલા ભેંસો લઈને જાય એટલે માલધારી સ્ત્રીઓ છે દહીં વલોવતી, એની છાશ બનાવતી. એ સિવાય સાંજનો સમય થાય એટલે સ્ત્રીઓ જાણે શોપિંગમાં નીકળી જાય, આપણે સિટીની સ્ત્રીઓ એવી રીતે એ નેસની સ્ત્રીઓ બળતણ વીણવા એટલે કે કરગઠિયા વીણવા માટે નીકળી પડતી. ત્યાર પછીનો મોટો પ્રશ્નનો જવાબ છે. અહીંયા બે પ્રશ્ન છે. એક એવો બને છે કે માલધારી સ્ત્રીનો જીવ અડધો કેમ થઈ ગયો? અને બીજો પ્રશ્ન એવો બને છે કે માલધારી સ્ત્રીને બાળક પોતાની સાથે નથી, બાળક પોતાની સાથે નથી તેવી સ્ત્રીને ક્યારે ખબર પડે છે? આ બંને પ્રશ્નનો જવાબ એક જ છે. માલધારી સ્ત્રીનો જીવ અડધો કેમ થઈ ગયો અને બાળક પોતાની સાથે નથી તેવી સ્ત્રીને ક્યારે ખબર પડી? બંનેનો જવાબ એક જ છે કે માલધારી સ્ત્રીનું બાળક તેની પાછળ પાછળ આવતું હતું. જવાબ માલધારી સ્ત્રીનું બાળક તેની પાછળ પાછળ આવતું હતું. સ્ત્રી કરગઠિયા વીણતા બાળકને ભૂલી ગઈ. સ્ત્રી કરગઠિયા વીણતા બાળકને ભૂલી ગઈ. જ્યારે તેને સિંહની ડણક સિંહની ડણક કાઉન્સમાં ગર્જના, સિંહ જે ગર્જના કરે તેને ડણક કહેવાય. ગર્જના સાંભળી ત્યારે તેને બાળક યાદ આવ્યું. ત્યારે તેને બાળક યાદ આવ્યું.
બાળકને ન જોતા માલધારી સ્ત્રીનો જીવ અડધો થઈ ગયો. બાળકને ન જોતા માલધારી સ્ત્રીનો જીવ અડધો થઈ ગયો. આ થયા 3 પ્રશ્નના જવાબ, જેમાં 2 એક વાક્યના છે અને આ 2-3 વાક્યનો છે. હવે આના પછીનો જોઈ. આ તમારે સ્ક્રીનશોટ પાડી અને રાખી લેવાના રહેશે પ્રશ્નના જવાબ, કારણ કે આપણે ઓફલાઈન સમય રહ્યો નથી લખાવાનો, માટે આ પ્રશ્ન તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. સ્ક્રીનશોટ લઈ અને લખી લેવાના. ત્યાર પછીનો પ્રશ્ન છે મોટો સવિસ્તાર જવાબ છે. માનવ હોય કે પશુ બાળ, માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા. આ પંક્તિને વિસ્તારથી સમજાવો અથવા તો આ પંક્તિનો અર્થ સમજાવો. આ એક પ્રશ્ન છે. માનવ હોય કે પશુ, માતૃ હૃદય છે એ બધાયના કેવા હોય છે? હંમેશા સરખા. તો એને આપણે વિસ્તારથી લખવાનો છે. તો બાળકના બગલમાં સિંહ બાળ હતું. બાળકના બગલમાં સિંહ બાળ હતું. એક બાજુ બાળકની માતા હતી, બીજી બાજુ સિંહણ હતી. એક બાજુ બાળકની માતા હતી, બીજી બાજુ સ્ત્રી હતી, સોરી સિંહણ હતી. પરિસ્થિતિ તંગ હતી. પરિસ્થિતિ તંગ હતી. સદભાગ્ય માતાના સદભાગ્ય માતાના સમજાવવાથી બાળકે સિંહબાળને મૂકી દીધું. બાળકને સમજાવવાથી બાળકે સિંહબાળને મૂકી દીધું. તે પોતાની મા પાસે દોડી ગયું. તે પોતાની મા પાસે દોડી ગયું. બંને માતાઓની આંખો મળી. બંને માતાઓની આંખો મળી. બંનેના માતૃ હૃદયોએ કંઈક કહ્યું. બંનેના માતૃ હૃદયે કંઈક કહ્યું. બંનેના
હૃદયમાં શિશુ પ્રત્યેના મમતા અને પ્રેમ સમાન હતા. બંનેના હૃદયમાં શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમ સમાન હતા. માનવ હોય કે પશુ બાળક, માતૃ હૃદય તો સૌના સરખા. માનવી હોય કે પશુ બાળ, માતૃ હૃદય તો સૌના સરખા. આ પંક્તિને વિસ્તારથી લખો તો બાળકના બગલમાં સિંહનું બાળ હતું. એને સિંહના બચ્ચાની ગંભીરતા નહોતી. એને તો એક નાનું મજાનું રમકડું લાગતું હતું, માટે એને પકડી લીધું. તો બીજી બાજુમાં બાળકની માતા જે છે એને સમજાવે છે કે ભાઈ તું આ જે પરિસ્થિતિ છે એ ખૂબ ગંભીર છે. સદભાગ્યે માતાના સમજાવવાથી એ બાળકે શું કર્યું, સિંહ બાળને છોડી મૂક્યું. તે પોતાની મા પાસે દોડી ગયું, એટલે કે માનવ બાળ છે એની મમ્મી પાસે જતું રહ્યું. બંને માતાઓની આંખો મળી. બંનેના માતૃ હૃદયે કંઈક વાત કરી, કંઈક કહ્યું. બંનેના હૃદયમાં શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમ કેવા જોવા મળે, સરખા. કારણ કે બંનેને પોતાના બાળકોની જ ચિંતા હતી. આ માનવ હોય કે પશુ, પણ માતૃ હૃદય તો સૌના સરખા જ હોય છે. આ સિવાય આપણે આ પાઠની અંદર આવતા પ્રશ્ન જવાબ આપણે તમામ જોઈ લીધા છે. હવે વાત થાય છે રૂઢિપ્રયોગની. અને ઓલું તો મેં તમને શરૂઆતમાં જ વાત કરી આપણે વિકલ્પની. તો આ જ બધી વસ્તુ તમને હોમવર્ક સ્વરૂપે પણ મળશે. તો કાળના જેવા મુખવાળું, કાળના મુખમાં રહેવું, એનો અર્થ થાય છે મૃત્યુના ભય વચ્ચે રહેવું. મૃત્યુના ભય વચ્ચે રહેવું. ત્યાર પછી છે ત્રાડ નાખવી, એનો અર્થ થાય છે ગર્જના કરવી. ત્યાર પછી છે દિલનો ટુકડો હોવું. એનો અર્થ થાય છે ખૂબ વહાલું હોવું. રસ પડવો, એનો અર્થ થાય છે મજા આવવી. બાળકને રસ પડી ગયો તો ને સિંહના બચ્ચામાં, પ્રાગળ ફૂટવું, એનો અર્થ થાય છે સવાર પડવી અથવા તો સવાર હોવી. સવાર હોવી. ત્યાર પછી અહીંયા થોડાક સમાનાર્થી શબ્દ લઈએ છીએ. એમાં છે કરગઠિયા. આપણે પહેલા જ વાત કરી, કરગઠિયા એટલે શું? તો કે નાના નાના લાકડાના ટુકડા. લાકડાના ટુકડા. ઓસણ, ઓસણ એની માતાને બાળકનું ઓસણ આવ્યું. ઓસણ એટલે યાદ આવી. ડણક એ પણ વાત થઈ. ડણક એટલે શું? તો સિંહની ગર્જના. અને છેલ્લો શબ્દ છે ખોળિયું. ખોળિયું એટલે શરીર. અહીંયા બાળકની માતા અને સિંહની માતાના ખોળિયા અલગ અલગ છે, એટલે કે શરીર અલગ અલગ છે, પણ બંને છે કેવી? તો કે માતા. બંનેનો પ્રેમ કેવો છે? સરખો. એટલે અહીંયા ખોળિયું શબ્દનો અર્થ થશે શરીર.
આ તમારે સ્ક્રીનશોટ પાડીને રાખી લેવાનું રહેશે. ત્યાર પછી આપણે અહીંયા લખી લઈએ શબ્દ સમૂહ. શબ્દ સમૂહ માટે એક શબ્દ એમાં છે માલધારીઓને જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ. માલધારીઓએ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ. એને શું કહેવાય? નેસ. બીજો અર્થ છે નેસડો. ઢોર ઉછેર કરતી જાતિ. ઢોર ઉછેર કરતી જાતિ એને કહેવાય માલધારી, જે ઘેટા બકરા પશુઓને નાનેથી મોટા કરે છે. મોટી ઉંમરનું એને કહેવાય આધેડ. એટલે કે જવાને નહીં અને વૃદ્ધ પણ નહીં, એને આધેડ કહેવાય. અને રક્ષણ વિનાનું એકલું અટલું મૂકેલું. રક્ષણ વિનાનું એકલું અટુલું મૂકેલું એને કહેવાય. એનો અર્થ થાય રેઢું. રેઢા મૂકી દે ને એને પેલી બાળક જે છે એની માતા કરગઠિયા વીણતી પેલું બાળક રેઢું રહી ગયું અને એ આગળ નીકળી ગઈ, તો એનું રક્ષણ જે છે એ વખતે કોઈ કરવા વાળું હતું નહીં. એટલે રક્ષણ વિનાનું એકલું અટુલું હોય એને કેવું કહેવાય? રેઢું. તો પાઠની અંદર આવતા સમાનાર્થી, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, એ સિવાય આપણે એક વાક્ય જોયા, સવિસ્તાર જોયો, 2-3 વાક્યનો એક પ્રશ્ન જોયો. તો આટલું આપણે આ પાઠની અંદર અત્યારે લખવાનું રહેશે. સ્ક્રીનશોટ પાડી સરસ મજાનું ફેરબુકની અંદર લખજો, પાકું કરજો. નવા પીરિયડની અંદર એક નવી વસ્તુ સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત.